તો અંબાજી મંદિરનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં દત્ત શિખરનો વિવાદ પણ વકર્યો છે। તંત્રે અંબાજી મંદિર, દત્તાત્રેય શિખર અને ભીડભંજન મંદિરનો કબજો લેતા વિવાદનો મતપૂડો છંછેડાયો છે। દત્ત શિખરમાં 2 ટ્રસ્ટીઓ હોવા છતાં તંત્રએ વહીવટદાર નિમ્યા હોવાનું સામે આવ્યું છે। હિમાંશુ ગિરી અને મહેશ ગિરી તેઓ બંને દત્ત શિખરના ટ્રસ્ટી છે તેવા પુરાવા તેમની પાસે હોવાનો દાવો કર્યો છે। તેઓ ગુરુ ગણપત ગિરીના 44માં શિષ્ય તરીકે વારસદાર હોવાનો દાવો કર્યો। તેમનું કહેવું છે કે તંત્રએ કોઈ પૂછપરછ કર્યા વગર વહીવટદાર નિમી દીધા। તંત્રના દાવાને ગેરકાનૂની ઠેરવ્યો છે। જ્યારે ગણપત બાપુની હયાતી હતી ત્યારે ગણપતગીરી બાપુનો હું શિષ્ય હતો, જેનું એને વીલનામું કરેલું છે, તેના મારી પાસે બધા પુરાવા છે। કઈ રીતના પુરાવા? શું આ રહ્યું વીલનામું। શું તેમાં કઈ રીતે તમને ટ્રસ્ટી બનાવ્યા? હા, શું ઉલ્લેખ કરેલો છે? કયા ટ્રસ્ટી બનાવ્યા? હા, અંબાજી મંદિર, દત્ત શિખર અને નીલકંઠ મહાદેવ મંદિર, 3 મંદિર। અને આ જે વહીવટ તંત્રએ કાર્ય કર્યું છે તે ગેરકાયદેસર રીતે છે। અંબાજી મંદિરમાં 2 ટ્રસ્ટી હતા, તેમાંની એક ટ્રસ્ટીની અત્યારે હયાતી નથી, તો નાના પીર બાવા તરીકે હું હયાતી છે મારી, તો તેનો વહીવટ કરવાનો પૂરેપૂરો હક મને છે, જેની મને કોઈ પ્રકારની જાણ કરવામાં આવેલી નથી કે નથી સરકાર વહીવટ તંત્ર દ્વારા મને કોઈ પ્રકારની નોટિસ મળેલી નથી। તો દાહોદમાં ગેરકાયદેસર દબાણો પર થશે કાર્યવાહી। લીંબડીનગરમાં દબાણ દૂર કરવા અપાઈ નોટિસ। કાચા પાકા દબાણકર્તાઓને અપાઈ છે નોટિસ। 7 દિવસમાં જાતે દબાણ દૂર કરવા માટે નોટિસ। જાતે દબાણ દૂર નહીં કરે તો તંત્ર કરશે કાર્યવાહી। નોટિસને લઈને દબાણ કરનારાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। अन्य महत्वपूर्ण समाचार, नवसारीथी शाळामां धर्मांतरणनो वायरल विडियोनो मामलो। धार्मिक वैमनस्य फैलाववाना प्रयासमां दंपतीनी धरपकड कराई। ख्रिस्ती समुदायना धार्मिक कार्यक्रममां हिंदू देवी देवतानुं थयुं हतुं अपमान। विडियो वायरल थता हिंदू संगठनोमां फाटी निकळ्यो हतो रोष। जलालपुर पोलीस मथकमां रामधून अने हनुमान चालीसानो पाठ करीने विरोध नोंधाव्यो हतो, जे बाद सरिता नास्कर અને કમલ નાસ્કર વિરુદ્ધ ફરિયાદ બાદ ધરપકડ થઈ છે। સમગ્ર કેસની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે। દંપતીના મોબાઈલ કબજે લઈને એફએસએલમાં મોકલવામાં આવશે। બારડોલી ગામના બાબલા ગામની અંદર એક સભા જેવું હતું કે જેની અંદર થોડી ધર્મ વિરુદ્ધની ટિપ્પણી કરવામાં આવેલી હતી, જેનો સોશિયલ મીડિયા ઉપર વાયરલ મેસેજ નવસારીની અંદર થયેલો, જેને લઈને જલાલપુર પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે લાગણી દુભાઈ તેનો, અને તેની અંદર સરિતા નાસ્કર અને કમલ નાસ્કર 2 વ્યક્તિઓની ધરપકડ કરેલ છે। સમાચારમાં હવે વાત કરીશું મહાઠગની। तो साबरकांठामां बीजेड ग्रुप कौभांड केसमां तपास। सीआईडी क्राइमनी टीम प्रांतिज पहोंची। प्रांतिज पोलीस स्टेशनने फरियादीनी रजूआत संभळावशे। प्रांतिज पोलीस मथके सुरेशभाईનું निवेदन लेवानुं शरू थयुं छे। सुरेशभाઈએ बीजेड ग्रुपमां कर्युं हतुं रोकाण। तो महत्वपूर्ण समाचार, बीजेड ग्रुप कौभांड केसमां तपास छे ते थई रही छे। सीआईडी क्राइमनी टीम हाल प्रांतिज पहोंची छे, ज्यां तपासनो धमधमाट छे ते शरू करवामां આવ્યો છે। प्रांतिज पोलीस स्टेशनने फरियादी करशे रजूआत। तो आ मुद्दे संवाददाता ईशान लाइव जोड़ाया है, तेमनी पासेथी वधु माहिती ले। ईशान, जे प्रकारथी हाल पूछपरछ थई रही है, तपास छे ते आगळ वधी रही है, हालनी शुं अपडेट छे आपनी पासे ईशान? लोकना ચોક્કસ કે બીજેડ સ્કીમના કારણે છેલ્લા કઈ દિવસથી સીઆઈડી ક્રાઇમના દરોડા ચાલુ રહ્યા હતા, અને ત્યારબાદ ઠેર ઠેર જે એમની દુકાનો છે, દુકાનો ઉપર તમામ જગ્યાએ અત્યારે હાલ તો શટરબંધ જોવા મળી છે। અત્યારે હાલ જે વાત કરીએ કે એક રોકાણકાર સામે આવ્યા હતા, પરંતુ એમનો આક્ષેપ છે કે પોલીસ ફરિયાદ નથી હતી। ત્યારબાદ અત્યારે ગાંધીનગરની જે ટીમો છે, ટીમો અત્યારે હાલ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગઈ છે। દર્શકમાં જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા જે ગાંધીનગરની ટીમોના જે અત્યારે ગાડીઓ છે, ગાડીઓ પણ અહીંયા પડી છે, અને અત્યારે હાલ અંદર નિવેદન ખાસ કરીને પ્રાંતિજ પોલીસ સ્ટેશન છે કે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે અંદર અત્યારે હાલ તો જે રોકાણકારો છે તેનું નિવેદન લેવામાં આવ્યું છે। એક વ્યક્તિ તો જે છે કે તેમનું નિવેદન લેવાયું છે, આ ઉપરાંત અન્ય પણ એક વ્યક્તિ છે કે જેનું પણ થોડી વારમાં નિવેદન લેવામાં આવશે। એટલે કહી શકાય કે જે રોકાણકારો છે, રોકાણકારો ધીરે ધીરે હવે બહાર આવી રહ્યા છે।
અને જે રજૂઆતો કરતા જે એમને જે રોકાણ કર્યું હતું, રોકાણ કેટલાનું રોકાણ કર્યું હતું, કઈ કઈ પ્રકારે તેમને જાહેરાતો આપવામાં આવતી હતી, જે આ રોકાણકાર હતા તેમનો એવો આક્ષેપ છે કે જે 1% થી લઈને 5% સુધી તેમને વળતર આપવાનું કહ્યું હતું. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિને જોડો તો તેમને એક્સ્ટ્રા 1% એટલે કે 4% સુધી, અને તમે 10 લાખથી વધુનું રોકાણ કરો તો તમને વિદેશ જવાની ટ્રીપ પણ આમાં આપવામાં આવતી હતી. આ રીતની લોભામણી જાહેરાત પણ બીજે સ્કીમ દ્વારા જે કરવામાં આવતી હતી, જેના કારણે લોકો મોટી સંખ્યામાં અહીંયા રોકાણ કરતા હતા. નોંધનીય છે કે અત્યારે હાલ તો જે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જે ગુજરાતમાં પ્રથમવાર કે જે પહેલી વાર રોકાણકાર જે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે, તો ધીરે ધીરે અન્ય રોકાણકારો પણ સામે આવશે. પરંતુ અત્યારે હાલ વાત એ છે કે જે પ્રાંતિજ પોલીસ છે તે રોકાણકારનો આક્ષેપ છે કે ફરિયાદ લેતી નથી. ત્યારબાદ ગાંધીનગર સુધી અમે રજૂઆત કરીને ત્યારે ગાંધીનગરની ટીમો અહીંયા પહોંચી હોય તેવું પણ એવું જણાવી રહ્યા છે. જી લુબના. બિલકુલ ઈશાન, જે પ્રકારથી પહેલા ફરિયાદ લેવામાં આવી નહોતી રહી, ગાંધીનગર સુધી જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ફરિયાદ લેવામાં આવી, આ પણ એક ગંભીર આક્ષેપ છે. હાલ સુરેશભાઈ રોકાણકાર છે, તેમની પાસેથી કોઈ વધુ માહિતી પ્રાપ્ત થઈ છે ખરી, કે બીજા પણ કોઈ રોકાણકારો તેમની ઓળખાણમાં હોય કે જેમની સાથે પણ આ ઠગાઈ થઈ હોય? ચોક્કસ લુબના, કે સુરેશભાઈ જે રીતે વાત કરી કે તેમને 5 લાખ સુધીનું રોકાણ કર્યું હતું, તેમને 5 લાખ રોકાણ કર્યું હતું. ત્યારબાદ જે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે અત્યારે ફરિયાદ નોંધાવવા, એમનો આક્ષેપ છે કે પોલીસ ફરિયાદ એમને પીઆઈ જે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે વાતચીત કરી, તો વાતચીતમાં પીઆઈએ એ રીતે જણાવ્યું હતું કે તમે ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાવો, પરંતુ એમને જે એસપી કચેરી ખાતે ને અન્ય જગ્યાએ ફોન કરવા ત્યારબાદ તેઓ અહીંયા સીબીઆઈની ટીમ હિંમત પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી છે અને અત્યારે હાલ તેમનું નિયોજન લેવાનું ચાલુ છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારમાં હવે આગળ વાત કરીશું બાળ તસ્કરીનું કૌભાંડ. તો પાટણથી મહત્વપૂર્ણ સમાચાર, બાળ તસ્કરી મામલે દાટી દેવાયેલા બાળકની તપાસ તેજ કરવામાં આવી છે. ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ તપાસમાં જોડાઈ છે. 3 કલાકથી બાળકના અવશેષ શોધવાની કામગીરી, પોલીસનો કાફલો પણ હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે. તો બાળક ન મળતા એસઓજીની ટીમ ત્યાં પહોંચી, આરોપીએ જણાવેલ જગ્યા પરથી બાળક ન મળ્યું. હાલ શોધવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જે પ્રકારથી બાળ તસ્કરીનો સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે દાટી દેવાયેલા બાળકની તપાસ કરવા માટે ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. 3 કલાકથી બાળકના અવશેષો શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. હજુ સુધી સફળતા નથી મળી. 3 કલાકથી હાલ આ તપાસ ચાલી રહી છે. બનાસ નદીના પટના એસઓજી ત્યાં પહોંચી છે શોધખોળ કરવા માટે, કે જ્યાં બાળક દટાયેલું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તો દાટી દેવાયેલા બાળકની તપાસ તેજ કરવામાં આવી છે. અત્યારે આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો પાટણથી, કે જ્યાં ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ છે તે તપાસમાં જોતરાઈ છે. ઉલ્લેખનીય છે કે 3 કલાકથી આ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર ટીમ છે તે અવશેષો શોધવાના પ્રયાસ પણ કરી રહી છે. તો જે પ્રકારથી માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો હતો બનાસ નદીના પટમાં, શોધખોળ અત્યારે જારી છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે છે. હજુ સુધી કોઈ સફળતા પ્રાપ્ત નથી થઈ. તો હાલ એસઓજીની ટીમ ત્યાં પહોંચી છે, ડોગ સ્ક્વોડ પણ છે, એફએસએલની ટીમ પણ તપાસમાં જોડાયેલી છે. તો બાળકને દાટી દેવામાં આવ્યો હતો. દાટી દેવાયેલા બાળકની તપાસ છે તે તેજ. સંવાદદાતા અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અશરફ, શું અપડેટ? બિલકુલ લુબના, સમગ્ર ઘટનામાં બાળક ક્યાંક સુરેશ અને શિલ્પા ઠાકોર દ્વારા જે બનાસ નદી છે દાદર ગામ જોડે ત્યાં દાટવામાં આવ્યો હતો તેવી ઘટના એસઓજીને મળે છે. એસઓજી લગભગ 12 થી 12:30 સમય દરમિયાન નદીના પટમાં પહોંચી જાય છે અને ત્યાં જે આરોપી દ્વારા સ્થળ બતાવવામાં આવે છે ત્યાં ખોદકામ શરૂ કરે છે, પરંતુ સ્થળ પરથી એસઓજી પોલીસને કંઈ જ હાથ નથી આવતો, એટલે કે જે સ્થળે ખોદે છે ત્યાંની. જી, આભાર સમગ્ર માહિતી બદલ.